આપનું હાર્દિક સ્વાગત છે। આજે મેં આપને એક એવી દુઃખદ અને આંચકો આપનારી ઘટના વિશે વિગતવાર જણાવીશું, જે આપણા સમાજમાં નાની નાની વાતો કેટલી મોટી તોફાનમાં પરિવર્તિત થઈ શકે છે તેનું જીવંત ઉદાહરણ છે। કલ્પના કરો, એક સામાન્ય દિવસ બજારમાં ખરીદી કરવા આવેલા ગ્રાહકની બાઇક પાર્ક કરવાના મુદ્દે શરૂ થયેલી તકરાર કેટલી ભયાનક બની જાય છે કે તેમાં એક જીવનનો અંત આવે। આ ઘટના છે દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાંથી, જ્યાં મામા ફોઈના પરિવારો વચ્ચેનો વિવાદ ધીંગાણમાં પરિવર્તિત થયો અને એક યુવાનનું નિપજ્યું ગયું। ચાલો આ ઘટનાની પૂરી વિગતો અને તેના પાછળના કારણોને વિગતવાર સમજીએ અને જાણીએ કે પોલીસે કેવી કાર્યવાહી કરી છે। તમને આ વાર્તા માત્ર સમાચાર તરીકે જ નહીં, પરંતુ એક પાઠ તરીકે પણ લાગશે। પહેલા તો આપણે આ ઘટનાના પાત્રો અને સ્થળ વિશે જણાવીએ। ફતેપુરા તાલુકાનું મુખ્ય મથક એટલે કે ફતેપુરા ગામ, જે દાહોદ જિલ્લાનું એક વ્યસ્ત અને વિકસતું વિસ્તાર છે। અહીં બલૈયા ચોકડી પાસે એક મોબાઈલની દુકાન છે, જેના માલિક છે મુકેશ અગ્રવાલ। તેમની દુકાનની બરાબર નજીકમાં જ તેમના ફોઈના દીકરા વિકેશ અગ્રવાલની પણ દુકાન આવે છે। આ બંને પરિવારો વચ્ચેના સંબંધો મામા ફોઈ જેવા નજીકના છે, પરંતુ કમનસીબે એક નાનકડી વાતે તેમને દુશ્મનો બનાવી દીધા। ગત રોજ એટલે કે ગઈકાલે એક ગ્રાહક તેમની બાઇકને દુકાનની બહાર પાર્ક કરવા માંગતો હતો। આ વાત પર બંને દુકાનદારો વચ્ચે તીખી બોલાચાલી થઈ। કોણ જાણે કેમ આ તકરાર વધુ ને વધુ ઉગ્ર બનતી ગઈ અને આખરે બંને પરિવારોના સભ્યો વચ્ચે હાથાપાઈ અને મારામારી થઈ ગઈ। આ ધીંગાણું કેટલું ભયાનક હતું તેની કલ્પના કરો। લોકો એકબીજા પર તૂટી પડ્યા અને આમાં મુકેશ અગ્રવાલને ગંભીર ઈજા પહોંચી। તેમને છાતીમાં અને શરીરના અન્ય ભાગોમાં ભારે માર વાગ્યો, જે કારણે તેમની તબિયત અચાનક બગડી ગઈ। આસપાસના લોકોએ તુરંત જ તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા, પરંતુ કમનસીબે ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા। ગત રોજ તારીખ 25/2/2026ના રોજ બપોરના 1 વાગ્યાના સુમારે ફતેપુરા મુકામે બલૈયા ચોકડી ખાતે બાલાજી ટેલિકોમના નામે વેપાર કરતા મુકેશ કુમાર સાગરમલ અગ્રવાલ નાઓના અને એમની બાજુમાં રહેતા અગ્રવાલ વિકેશકુમાર ગિરધારીલાલ અગ્રવાલ, તેમના પત્ની રંજનાબેન વિકેશકુમાર અગ્રવાલ અને તેમના પુત્ર મયુરકુમાર વિકેશભાઈ અગ્રવાલ નાઓને દુકાનોની આગળ પાર્ક કરેલી ગ્રાહકોની બાઇકો બાબતે ઝઘડો થતાં સામસામી ઝપાઝપી થયેલ અને વધારે ગાળાગાળી થયેલ, સામસામે પથ્થરમારો થયેલ। તેમાં મયુરકુમાર અગ્રવાલ નાઓએ મુકેશભાઈને ગળાના ભાગે પકડીને આડા પાડી દઈને ગળદાપાટોનું માર મારેલ, છાતીના ભાગે, જેમાં એમને વધુ ઈજા થતાં એમને છાતીમાં દુખાવો થતાં અમે એમને તાત્કાલિક ફતેપુરાના માવતર હોસ્પિટલ ખાતે ત્યાંથી રિપોર્ટિંગ કર્યા પછી અમે ફતેપુરાના સરકારી દવાખાના લઈ ગયેલા। ત્યાં લઈ ગયા પછી ડૉક્ટરોએ બધાએ એમનું જે ECG વગેરે રિપોર્ટ કર્યા અને એ બધા નેગેટિવ આવ્યા અને ડૉક્ટરોએ એમને મૃત જાહેર કર્યા। એ પછી અમે લોકોએ ફતેપુરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા કરી અને અમે આ બાબતની ફતેપુરા પોલીસ સ્ટેશનમાં જાણ કરીને ફરિયાદ નોંધાવી છે અને અમને ન્યાયની માગણી સાથે અમારી વિનંતી છે। અમે ફતેપુરા પોલીસ સ્ટેશનમાં એવી જાણ કરી છે કે અમને ફોરેન્સિક લેબોરેટરી અને પેનલ ડૉક્ટરો સાથે વિડીયોગ્રાફી સાથે અમને પોસ્ટમોર્ટમની રિપોર્ટ થવી જોઈએ અને એમાં અમને ઉચિત સાથ સહકાર મળી રહેલ છે। આ ઘટના આખા ફતેપુરા વિસ્તારમાં શોકનું વાતાવરણ ફેલાવી દીધું છે। મુકેશ અગ્રવાલ એક સામાન્ય વેપારી હતા, જેમના પરિવારમાં પત્ની, બાળકો અને અન્ય સભ્ય છે। તેમનું અચાનક જતું રહેવું પરિવાર માટે અસહ્ય દુઃખ છે। આ ઘટના બાદ શું થયું? મુકેશ અગ્રવાલના પરિવારજનોએ તુરંત જ ફતેપુરા પોલીસ મથકમાં જઈ ફરિયાદ નોંધાવી તો એ વિકેશ અગ્રવાલ, તેમની પત્ની રંજનાબેન અને તેમના પુત્ર મયુર વિરુદ્ધ આરોપ મૂક્યા કે તેઓ આ મારામારીમાં સામેલ હતા અને તેમના જ કારણે મુકેશનું મોત થયું। પોલીસે આ ફરિયાદને ગંભીરતાથી લીધી અને તુરંત ત્રણેય વિરુદ્ધ હત્યા અને મારામારીના આરોપ હેઠળ ગુનો દાખલ કર્યો છે। વધુમાં મૃતદેહને વિગતવાર તપાસ માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં પેનલ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું છે। પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે તેઓ આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે। સાક્ષીઓના નિવેદનો લેવામાં આવી રહ્યા છે, CCTV ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે અને જરૂરી પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે। આ તપાસ પૂર્ણ થયા બાદ આરોપીઓ વિરુદ્ધ વધુ કાર્યવાહી કરવામાં આવશે। આ ઘટના માત્ર એક વાર્તા જ નથી, પરંતુ આપણા સમાજ માટે એક મોટો પાઠ છે। કેટલી વાર આપણે નાની નાની વાતો પર ગુસ્સે થઈ જઈએ છીએ। પાર્કિંગ, કતારમાં ઊભું રહેવું કે પાડોશની સાથેની તકરાર, આ બધું જીવનનો ભાગ છે, પરંતુ તેને શાંતિથી હલ કરવાના બદલે
જો વિવાદ વધારીએ તો પરિણામ કેટલું ભયાનક હોઈ શકે તે આ ઘટના બતાવે છે. ખાસ કરી કુટુંબી વચ્ચેના સંબંધોમાં સહનશીલતા અને સમજદારીની ખૂબ જરૂર છે. આપણા વિસ્તારમાં આવી ઘટનાઓ વધી રહી છે અને તેનું કારણ છે તણાવ, વ્યસ્ત જીવન અને ક્યારેક પૂર્વગ્રહો. DTV ન્યૂઝ તમને અપીલ કરે છે કે આવા વિવાદોમાં પોલીસ કે વડીલોની મદદ લો. હિંસાનો માર્ગ ક્યારેય ન અપનાવો. જો તમને આ ઘટના વિશે વધુ માહિતી મળી હોય અથવા તમારા વિસ્તારમાં આવી કોઈ ઘટના બની હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવો. અમે તમારા સુઝાવ અને વાર્તાઓને અમારા ચેનલ પર જગ્યા આપીશું. ફતેપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ટાઉન વિસ્તાર છે એમાં ભલૈયા 3 રસ્તા ખાતે મરણ જનારની દુકાન આવેલી છે અને આરોપી બિલકુલ એની બાજુમાં જ રહે છે. પાર્કિંગ બાબતે ગ્રાહકોનું જે બાઇક પાર્કિંગ બાબતે માથાકૂટ થયેલી એમાં મુકેશભાઈ મરણ જનાર છે, મુકેશભાઈ સાગરમલ અગ્રવાલ, અને એની સામે 3 આરોપી છે: મયુરભાઈ સનો વિકેશભાઈ અગ્રવાલ, વિકેશભાઈ ગિરધરલાલ અગ્રવાલ, રચનાબેન વિકેશભાઈ અગ્રવાલ. આ મુકેશભાઈના કુટુંબના સભ્યો અને આ 3 આરોપીઓ વચ્ચે મારામારી થયેલી. એમાં 3 આરોપીઓ એકબીજાના મેળાપણામાં મુકેશભાઈને ગળદાપાટુનો માર મારેલો. એ દરમિયાન મુકેશભાઈને છાતીમાં દુખાવો થતાં એમના પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જતા વધુ સારવાર માટે ફતેપુરા સિવિલ સરકારી હોસ્પિટલમાં લઈ જતા અને મરણ જાહેર કરેલા છે. તો આ 3 આરોપી વિરુદ્ધમાં ફતેપુરા પોલીસ સ્ટેશન 264/26 BNS કલમ 105, 115(2), 296 B અને 54 મુજબ ગુનો દાખલ કરેલો છે. એમના અહીંયા હાલ PM માટે લાયેલા છે. PMની પ્રક્રિયા ચાલુ થશે. હાલ કોઈ આરોપી પકડાયા? અને હાલ પૂરતા કોઈ આરોપી એરેસ્ટ કરેલ નથી. DTV ન્યૂઝ હંમેશા તમારી સાથે છે. તાજા અને વિશ્વસનીય તેમજ વિગતવાર સમાચારો માટે વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.